પડી રે. આહા. હવે આ પૈને કાંઈ કામ થતું નથી અને લાય ઘડીક પોરો તો ખાવા દે. આહા. હે ભગવાન. હા. બોલો ટપુડો. મારો બેટો કાયમ કામ ન હોય ને એટલે વેલા વ્યા વાત તો સહી અને આજ તો કોને ખબર કાંઈ દેખાણો જ નહીં. હું તો થાકીને એકલા પૈને કાંઈ થાય નહીં. હાવ થાકી ગયો. હવે મારે સોવા જવું પડશે. શું કરે હજી આવ્યો નહીં એટલે સોયા આવું તો ખરો. હે ભગવાન. ચાલ મારો બેટો ટપુડો જ લાગે છે. જો ટેસ્ટથી હું તો જોવો તો ખરા. લાય સંકાળવા દે મને. મારો બેટો કેવો શાંતિથી ઉતો છે. આને કાંઈ પીડી છે. કામ હોય ને એટલે હાવ નિરાતે હુએ અને નો કામ હોય ને મારો બેટો વેલા વાગે. લે આને છે ને હવે સગાડવો છે. જોવો તો ખરા આ માણાને કાંઈ પીડી. વાત તો સહી એ ભગવાન. લા ઊભો થા. લા તને કહું છું. લા ઊભો થાને તને કહું છું. લા ટપુડા. હું છે હુકા દાદા ઉવા જો ને એ કાંઈ છે નહીં ને એટલે તને કહું ઊભો થા. કાક હોત ને તો તને 12 વાગ્યા સુધી હુવા દે. પણ હું છે હુકા દાદા છે નહીં સ્વાટા સો હુવા દેતા હોય તો તડકાના. હવે વાડીમાં કામ ઘણું છે કરવા માંડે. હવે ઊભો થા. પણ હુકા દાદા આ તમે જોતા ને 3 દીથી વરસાદ પડે એક ધાર્યો આમાં કેમ મારે કામ કરવું. પણ વરસાદ થોડો છે ઈ. ઓય બાપા આ તને દેખાતું નતું ઉનાળો છે અને ઈ તો માવઠું કહેવાય અને ઈ કાઈ આયવા ન કરે. એ હારું હવે ઓય બાપા એક હું હારું કર્યા કરે. એક તો આંબાલાલે જરીક આગાહી આપી ત્યાં તો કેમ માવઠું વરસાદ ને સાનો મનો કામ એ લાગે. હવે એ હારું કામ કરું જ છું. આ ડોહો સજીન ખાઈ ગયો મારો બેટો. હાલો જો જાવ હવે. મારા બેટાને કામ કરવું પડે ત્યાં આગાહી જોયા કરે. આ મારો બેટો હુકો ડોહો શાંતિ બેવે ન દેતો. પાય હરખી કરવાની છે. પાય મારા બેટા કાંટાય બહુ વધી ગયા હો. પણ ઓય બાપા રે મને હોટાડી પણ ટપુડા. એ અપુજી આ ઘરે જો આમ આ ઘરે તો વાગી જાહે. આમ કરે આ તું શું કરે છે? એ તમને આમાં નો ખબર પડી એ હું છે ને હુકા ડોન દાજ ઉતારું. હે? તો પણ આવા જોરથી ઘા હું કામ કરે વાત તું? તો સહી એ અપુજી જેથી હુકા દાદા ગામ આવ્યા ને તેથી છે ને આમ જ ઘા કરવાનો છે. હે? હા તો હું વાત કરે તો તારે આમ ઘાટ કરવા હોય હુકા દાદાને તો પછી હાલ ને આ હુકા દાદા કાક વાડીએ કામ જ કરતા છે. પાછળથી ઘાટ કરી લઈએ આપણે. એ અપુજી તમે જો આરે આવતા હોય ને તો હાલો જઈએ અત્યારમાં. હાલી દોહાન ઉપાડી લઈએ. હા એમ થાય હાલો. બસ ને હવે આટલો ખડ પીર્યો ને એ ભેહુને ગીરી દે અને ટપુડો તેનું કામ કરે છે. હા લ્યો હારો લ્યો એટલું ખડ લઈ લો. એ ટપુડા હા જો ઓલા ડોહો ઊભો છે મેં કીધું તું ને. હા. ધીમે ધીમે રન જાજે એને ખબર ન પડે ને ડોક ઉડાડી દે જા. અરે હમણે જો ડોહાની તોલી ઉડાડી મૂકી. આમ જા તું અહીંયા ઊભો તમ તારે. હા જા. એ બાબા તું પણ અહીંયા શું કરે છે? એ કાઈ નહીં હુકા દાદા એ જો ને દાંતડાને ધાર નથી હું ધાર કાઢવા આવ્યો. ઓય બાપા ત્યાં ઠેઠ ધાર કાઢવાનું હોય બીજું નવું દાતડું ન લઈ જવાય. એ હારું એ જાવ છું હવે. કામ ચોર છે હાવ. એ કામ ના કરતો પાછો. હવે મારા બેટાને છે કામ કરવું હોય હું થાકી ગયો છે. આ પૂળો નીરે એટલે મારે આરામ કરી જવો છે. ખાલો લ્યો તો. એ અપુજી એ ઓલો ડોહો બસી ગયો. એટલે આ બસી ગયો પણ હવે અહીંયા ઊભો ન રહેવાય હો. ઈ વાત હાચી હો તમારી. હવે કાક બહુ લાંબુ વિચારવું પડશે. એ હાલો ઉલપા ગઈ છે બે આવા. એ હારું હાલો. હાલો હાલો હાલો. હવે ક્યાંય પાછું પડવાનું નથી થતું. શીખે પાર કરું એટલે શીખે પાર કરું. હું ગામમાં કોઈ આમ જો હારવાનું નથી એટલે નથી ત્યાં કરાટા શીખે કર. ઓય બાપા રે ઓય બડી રે આ તો મારો ટાટિયો ભાંગી ગયો. પાછું તો પડવાનું થતું જ નથી તોય શીખવું તો છે જ. શાબાશ બેટા. ઓય બડી રે આ તો અઘરું છે મારું બેટું થોડુંક શીખવું. હા પલાન નહીં કામ કરે. વાત તો સહી આની કરતા લાઈ જવા દે. ઠીકાન પાટાન કરદા ઈ બરોબર છે. આ તો ઓલા બ્રુસ લી નું જ કામ આપણું કામ નહીં. વાગી ગયો બટો. એ કુકડો હું તો લાગે આમ. એટલે હું કાય હું કદ દો. અરે બેટા જવાબ તો કાઈ દેતો નથી આવડો. એટલી બધી ઊંઘ છે નહીં આવતી છે ને. એટલે હુકા ભાઈ હુકા. એટલે આ કેમ જવાબ દેતો નથી? લકર તો નથી પડકેથી કૂતરું નીકળ્યો તોય જાગી જાય. મારો બેટો હલતોય નથી. બોલ લ્યો. એટલે હુકા હા હુકા. બોલો લ્યો આને મારે કેમ જગાડો? આને ખૂબ ઘા કોણ ફેરવી. તો કોઈ ગાયમાં કાળું એવું લાગે છે. 5 મિનિટ ગયો નાવડો આ ક્યાંક. નક્કી નકર તો મારા અવાજે એક અવાજે જાગી જાય આવડો. વાત તો સહી લાગતું નથી મને આવડા ઊભો થયો. દોડ પૂરું થઈ ગયું એવું લાગે છે આનું. લે હલતોય નથી. તો કરી ધોતું નથી હલતું એનું. લાય મને ઓલા પાસે દાવા દે. આ નહીં જાગે. લાય એક ટ્રાય મારી દો. નથી જાગતો નથી. એ નક્કી લાગે છે આવડા ગયો. એ ટપુડા આવું છું. અપુજી
બોલો મારો બેટો ડોહો બસી ગયો વાહ હા, હવે તો બોલો. આ તમે પ્લાન તો બરોબર આપ્યો તો પણ ફેલ ગયો હવે શું કરીશું તો? હું કરશું હે ભગવાન પેલા હું અહીંયા બેઠા છું એ જો ને તડકાના બેઠા અહીંયા હે પ્રભુ તારી લીલાક્રમ પાર છે હો તારી પાસે કોઈનું ન હાલે હો ભાઈ તને કોઈ નો જીતી શકે હે ભગવાન જે ધારી હોય એ જ થાય તારી એ ના તો પેલા કેમ આમ બોલો અને તમે બોલવાની વાત હું કરો તમે આયા હું બેઠા ન્યા બેઠા હો તો કોઈક માણસ ભેગું થાય હાલે કેમ બેવું એ ઓલા ડોહા પાસે ને ભુવા ભાઈ હું બે ઈ ડોહ છે ને કામ છીન છીન કરે એ હવે હું કામ સીધો રહ્યો બાપા હવે તને કોઈ આજીવન કામ સીધે એવું લાગતું નથી મને એમ હું છું એ ડોહો ઉકળી ગયો એ તો નાટક બેટા હું વાત કરો તમે એ બાપા દાંત છેના કદેલા છોકરાને સમજાય ને એનો ઓલો ડોહો હતો એ ઉકળી ગયો હા અરે તો અહીંયા બેઠા કાંઈ મારા ભેગું નહીં થાય ને હાલો એ હાલો હરક હાલો, હાલો. એ જોવો લ્યો અલા, એ હુકા દાદા ઊભા થાવ. એ હું કરી દઉં કાકા દાદા આ તો બોલતા નથી. એલા ઈ નો બોલે હવે આપણે બોલવાનું હા તો ટપુડા હવે એ હવે હું એ હવે છે ને લાકડાની જરૂર પડશે તે એ એ એમાં શું વાત છે? ફોન કરી દઉં એ ના રે ના લાકડાનો હું ખોટો ખર્ચો કરું એ લાકડાના ટીટિયા તો ભેગા થઈ જાય પણ ઘી તો જોશે ને ઘી મગાઈ દે ઘી એ વાતે હાસી છે એ અપુજી એ વાતે હાસી છે તો હું કહું છું તમને હા. એ ગામમાંથી 4-5 જણા બોલેલી બરોબર હા. તું આની પાસે હું તને હું કહું છું હા, હા. હા એમ લા હું તમને હું કહું છું હું છું માથામાં નથી ખંજોળવું હા બોલો એ જલ્દી છે ને ગામમાંથી 4-5 જણા બોલાવી દો ને અને શમશાન યાત્રા લઈ જવાય હા વાહ સાચી વાત તો પછી હું એમ કહું છું તમારે એ બધો કાંઈ ખર્ચો કરવો નથી હા? શમશાને હું ધાલીને વયો જાઉં તો ઈ વાતે હાસી છે લા આ ડોહ જીવતો થયો લે ડો જીવ તો છું તમારી બોલો લ્યો. જાતના- બોલો. Run.